નર્મદા જિલ્લાના પ્રતાપનગરના બામણ ફળિયાના એક ખેડૂતના ખેતરમાં આંબાના ઝાડ કાપી નાખતા ચકચાર મચી જવા પામી છે. તો કોઈ અસામાજિક તત્વો દ્વારા ખેડૂતના ખેતરમાં ઝાડ કાપી નાખતા ખેડૂતના માથે આપ પાડ્યું છે. તો ખેડૂતોના જણાવ્યા અનુસાર 25 જેટલા ઉગેલા આંબાના ઝાડ કાપી નાખતા ખેડૂતને લાખોનું નુકસાન થયાનો અંદાજ છે. તો ખેડૂત હસમુખભાઈ વિસાએ જણાવ્યું કે પોતે પ્રાકૃતિક ખેતી કરી જીવન ગુજારતા હતા. તો છેલ્લા 5 વર્ષથી મહેનત કરીને ઝાડ ઉગાડ્યા હતા. જોકે ખેડૂતે આંબલેથા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ પણ આપી છે, પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં ખેડૂતે રોષ વ્યક્ત કર્યો છે. તો આંબાના ઝાડ કાપી નાખનાર અસામાજિક તત્વો સામે સખત સજા કરવાની માંગ પણ ખેડૂત દ્વારા કરવામાં આવી છે. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.